હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે એન્ડ 23 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 23 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો ઇન્ટરનેશનલ પીસ ડે અથવા તો આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ દર વર્ષે 21 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 21 સપ્ટેમ્બરે. હવે 21 સપ્ટેમ્બરે વિશ્વ અલ્ઝાઇમર દિવસ પણ મનાવાય. 20 સપ્ટેમ્બરે વિશ્વ સફાઈ દિવસ, 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ, 17 સપ્ટેમ્બરે વિશ્વ રોગી સુરક્ષા દિવસ, 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ અને 15 સપ્ટેમ્બરે એન્જિનિયર્સ ડે. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં નૌસેના કમાન્ડર સંમેલન 2024નો બીજો સંસ્કરણ ક્યાં સંપન્ન થયું છે? તો નૌસેના કમાન્ડર સંમેલન 2024 એનો બીજો સંસ્કરણ મિત્રો ક્યાં સંપન્ન થયું? ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. કોની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં 182મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ? તો અધ્યક્ષતા કોણે કરી છે? તો મિત્રો એ કરી છે ભૂપેન્દ્રભાઈ પટેલ. બરાબર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 182મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠકનું આયોજન કરાયું છે. કવિયુર પોનમ્માનું નિધન થયું છે, તેઓ કોણ હતી? તો મિત્રો પ્રખ્યાત અભિનેત્રી હતી કવિયુર પોનમ્મા. હાલમાં એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી સીસી મેન્સ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી હાઈકોર્ટ પટાવાળા બેલી ક્લર્ક એએમસી એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે ઓલિમ્પિક પેરા ઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયેલા ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે એટલે કે ટોપિક વાઇઝ 35થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કોને ફિડે 100 પુરસ્કારથી સન્માનિત કરાયા છે? તો ફિડે 100 પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં મેગ્નસ કાર્લસન અને જસ્ટિન પોલગર. બરાબર, જુડિથ પોલગર. મેગ્નસ કાર્લસન અને જુડિથ પોલગર આ બંનેને ફિડે 100 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. મેગ્નસ મિત્રો પુરુષ ખેલાડી છે, જુડિથ જે છે મહિલા ખેલાડી છે. હાલમાં ભારતના નવા વાયુસેના પ્રમુખના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે? તો ભારતના નવા વાયુસેના પ્રમુખ એના કોની નિમણૂક કરવામાં આવી છે? અમરપ્રીત સિંઘની નિમણૂક કરવામાં આવી છે ભારતના નવા વાયુસેના પ્રમુખના રૂપમાં. મિત્રો વાત કરીએ તો હાલમાં અમેઝોન સમીર કુમારને ભારતમાં કન્ટ્રી મેનેજર નિયુક્ત કર્યા છે. મોહના સિંહ એલસીએ તેજસ બેડામાં પહેલી મહિલા લડાકુ પાયલટ બની છે. બૃજેન્દ્ર પ્રતાપ સિંહ નાલ્કોના સીએમડી બન્યા છે. સ્વાતિ વિજય કુલકર્ણીને અલ્જીરિયામાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા. સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ બન્યા છે અમિત શાહ. બરાબર. તુહિનકાંત પાંડે નવા નાણાં સચિવ બન્યા છે. હાલમાં કોની એનઆરએઆઈના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ? તો મિત્રો એનઆરએઆઈના અધ્યક્ષ તરીકે કોની પસંદગી થઈ છે? પ્રશ્ન એ છે. તો રાઈટ આન્સર છે એમાં કલિકેશ સિંહ દેવની પસંદગી થઈ છે એનઆરએઆઈના અધ્યક્ષ તરીકે. એનઆરએઆઈનું પૂરું નામ છે મિત્રો નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા. વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એનું પૂરું નામ છે એનઆરએઆઈનું. હાલમાં કુમાર તુહિન કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા? તો ફ્રેન્ડ નેધરલેન્ડમાં ભારતના નવા રાજદૂત બની ગયા છે કુમાર તુહિન. ક્યાં બન્યા છે? નેધરલેન્ડમાં. મિત્રો વાત કરીએ નેધરલેન્ડની, તો નેધરલેન્ડનું કેપિટલ છે એમ્સ્ટરડમ, કરન્સી છે યુરો. બરાબર, અને પીએમ કોણ છે હાલમાં? તો ડીપ સ્કૂપ ત્યાંના પીએમ છે, ડીક સ્કૂપ. હાલમાં કયા સ્થળે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ GFF 2024 આયોજન કરાયું? તો ગ્લોબલ ફિનટેક
ફેસ્ટ GFF 2024નું આયોજન ક્યાં કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો મુંબઈ ખાતે, બરાબર, મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ રાઈટ આન્સર થશે. હાલમાં કયા દેશે ક્રોસ સ્ટેટ કપલ્સ માટે સમલૈંગિક લગ્નને માન્યતા આપી છે? તો કયા દેશ દ્વારા ક્રોસ સ્ટેટ કપલ્સ માટે સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં તાઇવાન દેશ. કયા દેશને? તાઇવાન દેશે આપી છે. તો તાઇવાન રાઈટ આન્સર થશે મિત્રો. તાઇવાનનું કેપિટલ છે તાઇપેઈ, કરન્સી છે ન્યૂ તાઇવાન ડોલર અને પ્રેસિડેન્ટ છે લાઈ ચિંગ-ટે, બરાબર, લાઈ ચિંગ-ટે. હાલમાં કોણ 2025માં ISS જવાવાળા પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી બનશે? તો 2025માં ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે અંતરિક્ષમાં આવેલું છે ત્યાં જવાવાળા પ્રથમ ભારતીય અંતરિક્ષ બનશે, બરાબર. 2025માં ISS જવાવાળા પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી કોણ બનશે? તો મિત્રો શુભાંશુ શુક્લ રાઈટ આન્સર થશે, બરાબર. શુભાંશુ શુક્લ રાઈટ આન્સર થશે. અહીંયા ધ્યાન આપજો, 2025ની વાત થઈ છે, બરાબર. 2025માં જવાવાળા એમ તો ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ છે, બરાબર, કલ્પના ચાવલા છે, રાકેશ શર્મા છે, પણ 2025માં જવાવાળા શુભાંશુ શુક્લા બનશે. હાલમાં કોની ઓગસ્ટ 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ? તો ઓગસ્ટ 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી થઈ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ડુનિત વેલાલેજ, બરાબર. ડુનિત વેલાલેજ અને સમર વિક્રમા બંનેની પસંદગી થઈ છે, જેમાં બંને શ્રીલંકાના ખેલાડી છે, બરાબર. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બંને શ્રીલંકાના ખેલાડી છે. કોને 2024 રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન મળ્યો છે? તો 2024 રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન કોને મળ્યું? તો મિત્રો કેરળ રાઈટ આન્સર થશે. કેરળ રાજ્યને મળ્યો. હવે વાત કરીએ કેરળની, તો કેરળના CM છે ફ્રેન્ડ પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ, બરાબર. કેરળમાં અન્નામુડી સોલા, મત્તિકેટન સોલા, પંચડમ સોલા, સાયલેન્ટ વેલી અને પેરિયાર નેશનલ પાર્ક આવેલા છે. કેરળમાં શાંત ઘાટી આવેલી છે. કેરળમાં થૈયમ તહેવાર મનાવવામાં આવે છે. થ્રિસુરપુરમ મનાવવામાં આવે છે. ઓણમ તહેવાર મનાવવામાં આવે છે કેરળમાં. હાલમાં ક્યાંના કલાકાર મોકા વિજયકુમારે બાજરાની કલાકૃતિથી રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો વિશાખાપટ્ટનમના કલાકાર છે મોકા વિજયકુમાર, એમણે બાજરાની કલાકૃતિથી હાલમાં રેકોર્ડ બનાવ્યો. સ્ટારમાં કરજો આ પણ. તુફાન પુલાસનના કારણે કયા દેશમાં નુકસાન થયું છે? તો પુલાસન એક તુફાન આવ્યો છે મિત્રો, વાવાઝોડું આવ્યું છે, ચક્રવાત આવ્યું છે ચાઇનામાં, એના કારણે ચાઇનામાં ઘણી જાનમાલનું નુકસાન થયું છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે ચાઇનામાં આવ્યું છે, બરાબર. આ યાદ રાખવું પડશે, એક્ઝામમાં પૂછવામાં આવે. મિત્રો પેરિસ પેરાઓલિમ્પિક 2024માં પદક તાલિકામાં 220 પદક સાથે ચીન ટોપ પર રહ્યું છે. બેડમિન્ટન જુનિયર ચેમ્પિયનશિપ 2024નું આયોજન ચીનમાં થયું. ચીન સૌથી મોટા કાર્ગો ડ્રોનનું પરીક્ષણ કર્યું છે. ચીને વિશ્વની પહેલી કાર્બન ફાઇબર હાઈ સ્પીડ ટ્રેનનું પણ અનાવરણ કર્યું છે. છઠ્ઠો વાર્ષિક ક્વાડ લીડર્સ શિખર સંમેલનનું ક્યાં આયોજન કરાયું? તો છઠ્ઠા વાર્ષિક ક્વાડ લીડર્સ શિખર સંમેલન, આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ડેલાવેર રાઈટ આન્સર થશે આમાં. ભારતના ધનુષ લોગનાથને IWF જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો ભારતના છે ધનુષ લોગનાથન, એમણે IWF જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બ્રોન્ઝ રાઈટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 22 સપ્ટેમ્બરની. તો વિશ્વ સફાઈ દિવસ દર વર્ષે 20 સપ્ટેમ્બરે મનાવાય છે, 20 સપ્ટેમ્બરે, બરાબર. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં ગુજરાત કેટલામાં સ્થાને છે? ભારતમાં 9મા સ્થાને. કયા રાજ્યની સરકારે ઐતિહાસિક સંપત્તિ સત્તી વસૂલી અધિનિયમ લાગુ કર્યું છે? તો મિત્રો ઉત્તરાખંડ સરકારે કર્યું છે. PM મોદીએ ક્યાં આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના શરૂ કરી? તો આમાં મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે, બરાબર. મહારાષ્ટ્ર ખાતે કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવી. કોણ સળંગ બીજી વખત ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકીના અધ્યક્ષ બન્યા છે? તો તૈયમ ઇકરામ. શ્વેત ક્રાંતિ 2.0નું શુભારંભ કર્યું છે અમિત શાહે. કોણે કર્યું છે? અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું.
ભારતનો ત્રીજો સ્વદેશી પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર ક્યાં એક્ટિવેટ થયો છે? તો મિત્રો એ થયો છે રાજસ્થાનના રાઉતવાટામાં. કેન્દ્ર સરકારે યુપીએસસીના રજિસ્ટ્રેશન સમયે ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે શેનો ઉપયોગને મંજૂરી આપી છે? મિત્રો આધાર કાર્ડ. બરાબર, આધાર કાર્ડની ઓળખને મંજૂરી આપી. કોણે 14મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024 જીતી છે? તો મિત્રો એ જીતી છે પંજાબે. કોણે જીતી? પંજાબ રાઈટ આન્સર છે. મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024નો ટાઇટલ કોણે જીત્યો? તો ધ્રુવી પટેલે જીત્યો. ક્યાં? ખુલ્લા પાણીમાં તૈરાકી અભિયાનનું ઉદ્ઘાટન થયું? તો અંડમાન રાઈટ આન્સર છે. 19મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો એ વિશાખાપટ્ટનમ ખાતે થયું છે. મુક્કેબાજ નિખત ઝરીનને કયા રાજ્યની પોલીસમાં ડીએસપી નિયુક્ત કરાયા? તો મિત્રો તેલંગાના રાઈટ આન્સર થશે. ભારત અને કયા દેશ વચ્ચે રાજનયિક સંબંધોના 75 વર્ષ પૂરા થયા છે? તો ભારત અને રોમાનિયા વચ્ચે. હાલમાં કોણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 વિકેટ પૂરા કર્યા છે? તો જસપ્રીત બુમરાહ રાઈટ આન્સર છે. કયા દેશમાં ભવ્ય સમારોહ સાથે સંવિધાન દિવસ મનાવવામાં આવ્યો? તો નેપાળ રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછ્યો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નવા મહાનિદેશક કોણ બન્યા? તો રાઈટ આન્સર હતો આમાં અનુરાગ ગર્ગ. આજનો પ્રશ્ન છે, હાલમાં પીએમ મોદીએ ક્યાં પીએમ મિત્રા પાર્કની આધારશિલા મૂકી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.